ઓકે, ચાલો 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 ચાલો, આઈએમપી બેચ ઝડપથી ઝડપથી. કેલ્સી, પેન્સિલ અને ચોપડી, ત્રણ વસ્તુ તમારી સાથે ફરજિયાત હોવી જોઈએ. પેન્સિલ, કેલ્સી અને ચોપડી. રેડી? ઓકે, ચાલો શરૂઆત કરીએ. પેન્સિલ ને કેલ્સી છે ને ભાઈ? આરે પેન્સિલ, કેલ્સી, ચોપડી છે ને? તો ઓકે, ચાલો. હાલો હાલો હાલો, માઇક ચેક. ચાલો સૌપ્રથમ દાખલા નંબર 4 જોઈશું. દાખલા નંબર 4 માં આપણને શું કીધું છે? તો કે નીચે આપેલી માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીના આધારે. ઘણા વિદ્યાર્થી મિત્રો આમાં ભૂલ ખાઈ જાય. છેલ્લે ગુણાકાર 5 વડે કરે છે, પણ 5 વડે નથી કરવાનો. કેટલા વડે ગુણાકાર કરવાનો છે? તો કે 4 વડે. છેલ્લા 5 વર્ષના નફાની માહિતી નીચે મુજબ છે. એકદમ સિમ્પલ દાખલો છે, એકદમ ઝડપથી થઈ જાય એવો સરળ અને સાદો દાખલો છે. રેડી? ચાલો તો દાખલાની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ હું લખીશ વર્ષ. આપણને વર્ષ આપ્યું છે 2019-20, 2020-21, 2021-22, 2022-23 અને 2023-24. રેડી? ત્યાર પછી તો કે સાહેબ ત્યાર પછી આપણને આપ્યો છે નફો. નફો છે 1 લાખ, 1,10,000, 1,80,000, 2 લાખ અને 1,50,000. ચાલો ટોટલ કરશો ઝડપથી. ટોટલ અત્યારે ટોટલ થઈ જવું જોઈએ. ટેવ પાડો સાથે સાથે. યસ, 7,40,000. ચાલો 7,40,000. રેડી? ઓકે. હવે તો કે સરેરાશ નફાનું સૂત્ર, સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષ અથવા વર્ષોની સંખ્યા. કુલ વર્ષ અથવા વર્ષોની સંખ્યા. ચાલો સરેરાશ નફો કેટલો છે? તો કે 7,40,000. વર્ષ કેટલા છે? તો 1 2 3 4 5, 5 વર્ષ. 1,48,000. વાહ રાહુલભાઈ વાહ, 1,48,000. આ થઈ ગયો નફો. હવે સાહેબ તો કે હવે આપણે ગોતવાની છે પાઘડી. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા પાઘડીના ખરીદીના વર્ષ. ઓકે, ચાલો સરેરાશ નફો 1,48,000 ગુણ્યા પાઘડીના ખરીદીના વર્ષ 4, 5,92,000. અહીંયા લખી નાખીશ 5,92,000. એક હું તમને સૂચના આપી દઉં. તમારે કોઈ પણ કાંઈ પણ પ્રશ્ન હોય, તમારે કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ પણ પ્રશ્ન હોય તો એ જ્યારે હું તમારી સામું જોઉં ને ત્યારે જ મને કરવાનો છે, સિવાય મને પ્રશ્ન કરવાનો નથી. જ્યારે મારું ધ્યાન બોર્ડ ઉપર હોય ત્યારે મને કોઈ પ્રશ્ન ન કરતા, કારણ કે કોમેન્ટો ઘણી આવતી હોય. એ કોમેન્ટમાં ક્યાં કોમેન્ટ વહી જાય, મારે અહીંયા ફક્ત 3 થી 4 કોમેન્ટ જ દેખાય છે, બીજી એક કઈ કોમેન્ટ દેખાતી નથી. રેડી? એટલે માનવભાઈ અહીંયા બધું લખેલું હશે, દાખલા નંબર કયો છે, પેજ નંબર કયો છે. ઓકે, ચાલો. ત્યાર પછી તો કે એક નોંધ ધ્યાન સાંભળી લો, નોંધ ધ્યાનથી સાંભળી લ્યો કે જો નફામાં સતત વધારો થાય તો ભારિત સરેરાશ નફો. નફામાં સતત વધારો થાય તો ભારિત સરેરાશ નફો. નફામાં
વધારો ઘટાડો થતો હોય, નફામાં વધારો ઘટાડો થતો હોય તો સાદી સરેરાશ. નફામાં સતત વધારો થતો હોય તો ભારિત સરેરાશ. સર સ્ટેટ સતત ઘટાડો થતો હોય તો હા હું કહું, નફામાં વધારો ઘટાડો થતો હોય તો સાદી સરેરાશ. રેડી? અને સતત ઘટાડો થતો હોય તો એવા સંજોગોમાં સૂચના આપી હોય એ અનુસાર જો સતત વધારો થતો હોય તો ભારિત સરેરાશ, વધારો ઘટાડો થતો હોય તો સાદી સરેરાશ, સતત ઘટાડો થતો હોય તો સૂચના આપીએ છીએ. અથવા તો સતત વધારો થતો હોય તો એ પણ આપણને એમ કે સાદી સરેરાશ થી ગોતો, તો એ રીતના જ ગોતવાનો, સૂચના મુજબ જ. રેડી? સૂચના મુજબ જ વધારો ઘટાડો થતો હોય અને આપણને એવી સૂચના આપે કે ભારિત સરેરાશ થી જ ગણવાનો છે, ભલે વધારો ઘટાડો થતો હોય, ભારિત સરેરાશ થી જ ગણવાનો છે તો ભારિત સરેરાશ થી જ ગણવાનો. જો કાંઈ નો કીધું હોય ને તો આ રીતના, નહીતર સૂચના રીત. ઓકે? એ હું ત્રીજી વાર બતાવું છું. કાંઈ નથી ભાઈ, સતત વધારો થતો હોય તો ભારિત સરેરાશ, સતત વધારો ઘટાડો થતો હોય તો સાદી સરેરાશ. રેડી? અને સતત ઘટાડો થતો હશે ને તો સૂચના આપી હશે. અથવા જો સૂચના નો આપી હોય તો આ વાપરવાનું, નહીતર સૂચના પ્રમાણે વાપરવાનું. આ ક્યારે વાપરવાનું? સૂચના ન હોય તો, સૂચના ન હોય તો આ રીતના, નહીતર સૂચના પ્રમાણે. ભલે પછી ઈ ભલે ગમે ઈ કે બોર્ડ વાળા છે તો ગમે ઈ કે. રેડી? પણ સૂચના ન આપી હોય તો આ રીતના. ચાલો એના પછી તો કે મહેન્દ્ર અને પ્રવીણ એક ભાગીદારી પેઢીના 3:2 ના પ્રમાણમાં. ભાઈ આમાં કોઈ જરૂર નથી. નફો નુકસાન વહેતા ભાગીદારો છે તેઓ નફો નુકસાનનું વહેંચણીનું પ્રમાણ. ભાઈ મારે નફાનું જ કામ નથી તો વહેંચણીનું શું કરવું છે? મારે તો ઈ કામ છે કે ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે ગણો. રેડી? ઓકે, ચાલો. તમને એમ થતું છે કે સાહેબ આવું અચાનક તમને શું થઈ જાય છે કે તમે વચ્ચે રાયડું પાડો છો? ઘણી વખત મેં આવું નોટિસ કર્યું છે કે તમે ક્યારેક ક્યારેક રાયડું પાડો છો અને ક્યારેક દાંત કાઢો છો અને ક્યારેક ગમે કંઈક બોલો છો. સાહેબ આવું કેમ? મેં ઘણી વખત આવું નોટિસ કર્યું છે. તમે કદાચ નોટિસ કર્યું હોય તો, કે ઘણી વખત આ ટ્રેકમાં જતા હોય તો ઓલા ટ્રેકમાં વહી જાય. એવું ક્યારે નોટિસ કર્યું છે કે એકાઉન્ટના સાહેબ છે એ ઘણી વખત એવું કંઈક? હા, એનું કારણ એ જ છે કે એનું કારણ બીજું કાંઈ નથી. એનું કારણ એ જ છે કે એનું કારણ બીજું કાંઈ નથી. એમાં એક બાજુ છે ને, એક બાજુના સ્ટુડિયોમાં મારે જમણી બાજુ છે ને સાહિલ સર હોય. એ સાહિલ સર રાયડું નાખતા નાખતા જ ભણાવે, બધાને ખબર છે. રેડી? એટલે એ ક્યારેક રાયડું નાખે પછી મારે ક્યારેક રાયડું નખાઈ જાય. એનો ઉત્સાહ આપણો વધારે તો આપણે એનો ઉત્સાહ વધારીએ. એક બાજુ મયુર સર હોય. મયુર સર એ ધીમું બોલ્યા રાખે. એટલે આપણે એને કંઈક સૂચના આવે, છોકરાઓને ઉત્સાહથી ભણાવો, ઉત્સાહથી. એટલે શું થાય કે એને એમ થાય કે હાલો ઉત્સાહ વધારે, એકબીજાને શું છે સપોર્ટથી હાલ્યા રાખે. મારે તો એક ડાબી બાજુ ને જમણી બાજુ, આપણે તો એક સરસ મજાનો. હા ચાલો, 60,000 એટલે ક્યારેક છે ને એવું હું બોલતો હોઉં, કોકને એમ થાય કે સાહેબ તો ગાંડા છે કે હું, પણ કોઈક એવું કીધું છે કે હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, કોઈનો છેતરો એવો છેતરાવ જાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી. રાણા ધ્યાન રાખજો કઈ રીતના કરવાનું. 60,000 પ્લસ 80,000 માઇનસ 20,000 પ્લસ 30,000 આવી રીતના કરવાનું છે. રેડી? 1,50,000.
સૂત્ર મૂકી દેશ. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષ. કુલ નફો છે 1,50,000 છેદમાં 1 2 3 4 4 37,500. ઓકે, અહીંયા લખી નાખીશ 37,500. ચાલો હવે તો કે પાઘડી ગોતવાની. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. સરેરાશ નફો તો કે 37,500 ગુણ્યા ખરીદીના વર્ષ કેટલા છે ભાઈ? 5. 1,87,500. વેરી ગુડ. આવી રીતના જવાબ આવે ને તો દાખલો ગણવાની બહુ મજા આવે. તમને મજા આવે. ઓલું મારે ઊભું રહેવું પડે ને કઈ માથાકૂટ જ નહીં. નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ ગોતો. આમાં લોકો કન્ફ્યુઝ થઈ જાય, સાહેબ આમાં ખરીદીના વર્ષ તો આપ્યા નથી, એને નો આપવા હોય નો આપે. 4 માર્કમાં આટલું પૂછી લે. 4 માર્કમાં આટલું પણ પૂછી લે. ઓકે, ચાલો સૌપ્રથમ આપણને શું આપ્યું છે તો કે વર્ષ 2016 17 2017 18 2018 19 2019 20. ત્યાર પછી આપણને શું આપ્યું છે તો કે સાહેબ નફો આપ્યો છે. નફો કેટલો છે તો કે 60,000 70,000 90,000 1,10,000 આવું આપ્યું છે. રેડી? હવે આનું ટોટલ કરવાનું નથી, ભૂલમાંથી નહીં આનું ટોટલ કરવાનું નથી, કારણ કે ઉતાવળ જ સાહેબ અમને એટલી હોય ને એટલી વાત પૂછો મત, બહુ ઉતાવળ હોય. રિતિક સાહેબ એને સાચું કીધું, સાહેબ પેલા ભાર તો આપો, કારણ કે ભારિત સરેરાશ નફો છે. ભારિત સરેરાશ નફો છે, પેલા ભાર તો આપો. તો કે હા સાહેબ. ચાલો ભાર આપી દઈએ. સૌ પ્રથમ લખીશું ભાર 1 2 3 4 4 100 10, સોરી 4 10 ને 5 15. હું તો એવી રીતના યાદ રાખું, 4 10 5 15. હવે લખીશું ભારિત નફો. રેડી? 6 એકા 6 60,000. મને નહીં આવડે ને ત્યારે હું પાછળ જોઈશ એટલે કરી રાખજો. 7 દુ 14 1,40,000. 9 તેરી 27 2,70,000 અને 10 ચોક 44 4,40,000. ચાલો ટોટલ કરી નાખ્યું છે 9,10,000. વાહ ભાઈ વાહ. ઉર્વશી છે ને, ઉર્વશી. હા, 9,10,000. ચાલો સૂત્ર મૂકીશ. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. ચાલો ભારિત સરેરાશ નફો 9,10,000 છેદમાં 10 એટલે કે 91,000. દાખલો થઈ ગયો પૂરો. રેડી? થઈ ગયું. ચાલો એના પછી તો કે નીચે આપેલી માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલ ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે ગોતો. અહીંયા પાઘડી 3 વર્ષની ખરીદીના આધારે છે. રેડી? ચાલો સાહેબ સૌપ્રથમ તો કે વર્ષ 2015-16 2016-17 2017-18 2018-19 2019-20. ઓકે ચાલો સાહેબ ત્યાર પછી તો કે ત્યાર પછી નફો 40,000 60,000 75,000 90,000 1,20,000. સાહેબ ભારિત 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 કીધું છે. ક્યાં ગયું ભારિત? આયરો ભારિત કીધું છે સાહેબ. પેલા ભાર આપવો પડશે. રેડી? ચાલો સાહેબ તો પેલા ભાર 1 2 3 4 5 5 15 5 15. એકદમ ઈઝી દાખલા છે આ ચેપ્ટરના. હાલો સાહેબ હવે તો કે હવે ભારિત નફો 40 એકા 40. મારી જેમનો કરતા હો કેલ્શિયમ કરજો. 6 દુ 12 1,20,000. તમારે કેલ્શિયમ કરવાનું. 75 તેરી મને નથી આવડતું. લ્યો કરો હવે. 2,25,000 2,25,000 9 ચોક 36. લખો
હા બસ 9,60,3,60,000 12 पंचा 60 6 लाख सबका टोटल 13,45,000 राहुल भाई 13,45,000 सुमानिया ચાલો સૂત્ર લખીશ ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર ચાલો કુલ ભારિત નફો 13,45,000 છેદમાં 15 ચાવડાએ શું કીધું છે અલ્પવિરામ કરો 89667 896666667 રેડી ચાલો એના સોરી એમ જ છે ને 666 પોઈન્ટ 89666.667 હવે તો કે પાઘડી કેવી ઘડી પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો છેદમાં ખરીદીના વર્ષ ભારિત સરેરાશ નફો 89666.66667 ગુણ્યા 3 2,69,000 અહીં લખી નાખીશ 2,69,000 સર 2,69,000 એક લખ્યું તો ખોટું પાડે ના હો સાચું પાડશે ટેન્શન લેવા 2,69,000 રાઉન્ડ ફિગર લખવાનું એક લખ્યું હોય તો ખોટું નહીં પડે મને ખબર હતી તારા મનમાં ઈ જ પ્રશ્ન હતો ચાલો પ્રતિભા પુષ્પા પ્રતિભા ભાવના એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે તેઓનું નફો નુકસાનનું પ્રમાણ મારે કોઈ જરૂર નથી વહેંચતા હતા તે બદલીને મારે કોઈ જરૂર નથી નક્કી કર્યું તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું ભાગીદારી પેઢીના નફા અંગે તથા અન્ય માહિતીના ભાગીદારી પેઢીના પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો અધિક નફો કીધું છે ભાઈ કેવો નફો અધિક નફો સાહેબ અધિક નફોની રીત ગણીએ અધિક નફાના મૂડીકરણની રીત ગણીએ સરેરાશ નફાના મૂડીકરણની રીત ગણીએ સર એમાં આ કોષ્ટક બનાવવું ફરજિયાત છે પ્રશ્ન એવો થાય સર મારી સ્કૂલના સરે તો મને ના પાડી છે કે સર કોષ્ટક ન બનાવવાનું હોય તમે તો કોષ્ટક બનાવ્યું છે તો ભાઈ અથવા બેન કોષ્ટક બનાવવું ફરજિયાત નથી ये वाला कोष्टक बनावવું ફરજિયાત નથી ક્યાંય લખ્યું જ નથી કોષ્ટકમાં જ દાખલો ગણવો તો ક્યાંય લખ્યું જ નથી તો કેમ કોષ્ટક બનાવો છો તો એનું એક અને માત્ર એક જ કારણ છે કે ઓલ ગુજરાતના તમામ શિક્ષકોમાંથી 95% ઉપરના જે પણ શિક્ષકો છે એ બધા જ કોષ્ટકમાં ગણાવે છે એનું એક જ કારણ છે કે જો બાળક કોષ્ટકની રીતે ગણશે તો એનો અહીંયા જવાબ આવશે અને અહીંયા જે જવાબ આવે ને એ જવાબ સીધો ચેક કરી અને 4 માંથી 4 ગુણ મૂકવા કામ આવશે ઓલું તમે કોષ્ટક નહીં બનાવો તો શિક્ષકને ગોતવા જવું પડશે ખબર પડી કોષ્ટક બનાવવાનું કારણ કોષ્ટક બનાવો એટલે સરને હું જોવાનું ખાલી જવાબ જ જોવાનું છેલ્લે સારું લાગે એને ખાલી જવાબ જ જોવાનું છેલ્લે તરત જ ખરું હાલો મૂકો 4 માંથી 4 રેડી અને આના 2 દાખલા થઈ ગયા ને હમણાં 2 દાખલા થઈ ગયા છે ને 2 પ્રવેશ સોરી 4 ગુણ એટલે 2 આ ને ચાલો શરૂઆત કરીએ સૌપ્રથમ મિલકતો આપી છે 6 લાખ દેવા આપ્યા છે 250 અને અપેક્ષિત વળતરનો દર 10%. સૌપ્રથમ પહેલું સૂત્ર રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા રેડી તો કુલ મિલકતમાંથી કુલ દેવા આપણે શું કરશું તો કે કુલ મિલકતમાંથી કુલ દેવા આપણે બાદ કરશું ચાલો
સૌ પ્રથમ કુલ મિલકત કેટલી છે તો કે 6 લાખ. કુલ દેવા કેટલા છે તો કે 2,50,000. 6 લાખમાંથી 2,50,000 જાય એટલે 3,50,000. અહીંયા લખી નાખીશ 3,50,000. ચાલો એના પછી તો કે અપેક્ષિત વળતરનો દર. સાહેબ અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા આપ્યો તો કે 10%. જો શિક્ષકને તપાસવામાં કેટલું મજા આવે. અહીંયા તમે લખ્યું રોકાયેલી મૂડી હાલો 3,50,000 અપેક્ષિત વળતરનો દર 10%. ગોતવા જવું પડે નહીં. રેડી? ચાલો ત્રીજું સ્ટેપ. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઈનસ કુલ દેવા અપેક્ષિત વળતરનો દર. ત્રીજું સ્ટેપ કયું આવે? અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો આપણને અહીંયા રોકાયેલી મૂડી કેટલી છે 3,50,000. તો અહીંયા લખી નાખીશ 3,50,000 ગુણ્યા 10%. 35,000. થઈ ગયું? ચાલો એના પછીનું સ્ટેપ. વેરી ગુડ. સરેરાશ નફો. જો આમાં કાંઈ ન કીધું હોય, આપણને આમાં કાંઈ ન કીધું હોય, આમાં આપણે જાતે ગોતવાનું. 80,000 ઘટી 70,000 વધી 90,000. આ તો વધારો ઘટાડો થયો. વધારો ઘટાડો એટલે સરેરાશ નફો 80, 90 અને 70. ચાલો સરેરાશ નફો વર્ષ 2017-18, 2018-19, 2019-20. અહીંયા લખી નાખીશ નફો આપણને કેટલો છે તો કે 70,000, 80,000 જોવું પડશે. 80, 70, 90. ઓકે અહીં લખી નાખીશ 80,000, અહીં લખી નાખીશ 70,000, અહીંયા લખી નાખીશ 90,000. 2,40,000. 2,40,000. ચાલો અહીંયા લખીશ સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષ. કુલ નફો આપ્યો છે 2,40,000 છેદમાં 1, 2, 3 80,000. થઈ ગયો? ચાલો અપેક્ષિત નફો મળી ગયો, સરેરાશ નફો મળી ગયો. હવે કયો નફો ગોતવાનો તો કે અધિક નફો. સાહેબ અધિક નફાનું સૂત્ર શું તો કે ઉપર આપેલું છે ઈ. અધિક નફાનું સૂત્ર શું ઉપર આપ્યું છે ઈ. સાહેબ ઉપર તો સરેરાશ નફો અપેક્ષિત નફો આપ્યો. ઈ અધિક નફાનું સૂત્ર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો છે. ઉપરનું સ્ટેપ જ નીચેનું સ્ટેપ આપણને યાદ કરાવી દે. ઉપરનું સ્ટેપ જ નીચેનું સ્ટેપ આ યાદ કરાવી દે. આનું સ્ટેપ આ અને આનું સ્ટેપ આ. રેડી? ચાલો સરેરાશ નફો આપણને કેટલો આપ્યો છે સાહેબ તો કે સાહેબ સરેરાશ નફો આપણને આપ્યો છે 80,000. અપેક્ષિત નફો કેટલો આપ્યો છે તો કે 35,000. 45,000. અહીં લખી નાખીશ 45,000. હવે કેટલા વર્ષની ખરીદી હતી સાહેબ તો કે એ જોવું પડશે. કેટલા વર્ષની હતી તો કે 3 વર્ષની. ઓકે ચાલો તો પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અધિક નફો છે 45,000 ગુણ્યા ખરીદીના વર્ષ છે 3. 45 દુ 90 અને 135 1,35,000. 4 માંથી 4 ગુણ પાકા. ખાલી બે જ સ્ટેપ ઓલા પાકા કરવાના છે સૂત્ર. રેડી? બે જ સૂત્ર પાકા કરવાના છે. બીજું કઈ કાજલબેન કરવાનું થતું નથી. ચલો દાખલા નંબર 9. મીના અને મંજુ ભાગીદારી પેઢીની કુલ મૂડી 4 લાખ. અપેક્ષિત વળતરનો દર 10%. છેલ્લા 3 વર્ષનો નફો અનુક્રમે 21, 1, 10 અને 1. સાહેબ નફો સતત ઘટતો હોય તો પ્રશ્ન થયો તો કોકને સાહેબ નફો સતત ઘટતો હોય તો આમાં સતત ઘટે છે તો અહીં કાંઈ નહીં સૂચના આપી છે. ભારિત સરેરાશ પદ્ધતિના આધારે અધિક નફાના 2 ગણી પાઘડી ગોતો. સિમ્પલ થઈ ગયું ને? ભારિત સરેરાશ સૂચના આપી દીધી છે.
સાહેબ એ પ્રમાણે વધશું. કાંઈ નહીં, તમે કયો એ પ્રમાણે, ચોપડી વાળા ભાઈ તમે કયો ને એ પ્રમાણે અમે કરશું. ચાલો સૌપ્રથમ તો કે રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. પહેલો બીજા સ્ટેપ તો બધાના સેમ. કુલ 4 લાખ કુલ દેવા નથી આપ્યા, લે ડાયરેક્ટ જ કેટલા લખી નાખીશ, 4 લાખ. થઈ ગયો? હા સાહેબ. અપેક્ષિત વળતરનો દર તો કે અપેક્ષિત વળતરનો દર 10%. થઈ ગયું? તો કે હા સાહેબ, અધિક નફાની પદ્ધતિ છે. ત્રીજું સ્ટેપ જે હતું એનું એ જ. ત્રીજું સ્ટેપ તો કે હા સાહેબ, અપેક્ષિત નફો. રેડી? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. રોકાયેલી મૂડી હતી 4 લાખ કદાચ. અરે કેમ ફૂટી ગયું પેપર? 4 લાખ ગુણ્યા 10%. અહીંયા લખી નાખીશ 4 લાખ ગુણ્યા 10%, એટલે 40,000 થાય. ટકાવારી હોય એટલે એક મીંડું કાઢવાનું. હે રિતિક્ષાબેન? હા થઈ ગયું. ત્યાર પછી સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો. તો અહીંયા આપણે ભારિત સરેરાશ નફો. સાહેબ વર્ષ કયા લેવા? હું તો એમાં જ કન્ફ્યુઝન ખાઈ ગયો સાહેબ. વર્ષ કયા લેવા? તો 1 2 3. 4 હોય તો 1 2 3 4. 5 હોય તો 1 2 3 4 5. નફો તો કે સાહેબ નફો જોવો પડશે. 21 1 10 1. ઓકે, 1,20,000, 1,10,000 ને 1 લાખ. રેડી? સૌપ્રથમ ભાર. સૌપ્રથમ ભાર ટોટલ ન કરતા, જો મને ખબર જ હતી કોક તો ટોટલ કરશે તેમ, ટોટલ ન કરતા. સૌપ્રથમ 1 2 3, 3 ને 3 6. અહીંયા લખીશ ભારિત નફો. 21 ગુણ્યા 21 21, 1 10 ગુણ્યા 2 22, 1 લાખ ગુણ્યા 3 3 લાખ. ચાલો આનું ટોટલ 6,40,000. 6,40,000. અને પછીનું સ્ટેપ કેટલુંક નીચે છે, થોડુંક જ છે. ઓકે, અહીંયા લખીશ ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. 6,40,000 છેદમાં 6. 6 એકા 6 અને 1,06,666.7. 1,06,666.6666667. રેડી? ઓકે, ચાલો એના પછી તો કે એના પછી છે અધિક નફો. એના પછી તો કે અધિક નફો. અધિક નફાનું સૂત્ર સરેરાશ નફો 1,06,666.67 માઇનસ અપેક્ષિત નફો 40,000. એક 1,06,667 લખીએ તો દોડે, કાંઈ વાંધો નહીં. 1,06,667 લખશું, તમે કેવા એમ લખશું. 1,06,667 માઇનસ 40,000. હાલો અહીં ભલે અલગ લખ્યું, અહીં ભલે અલગ લખ્યું. 66,667. રેડી ને? 66,667. 66,667. હવે સાહેબ કેટલા ગણી? 2 ગણી કીધી છે ને, તો કે પાઘડી બરાબર 66,667 ગુણ્યા 2. 1,33,334. 1,33,334 અથવા 1,33,333. 34 અથવા 33. જો 67 કર્યા એટલા માટે 34 આવ્યું. સર ભારિત નફો આएगा. क्या भारित नफा आएगा? अधिक नफा में અહીંયા. અચ્છા, અરે ચાલે ભાઈ, ચાલે ચાલે. લ્યો બસ ભારિત સરેરાશ એ એટલું બધું કઈ ખાસ જોવાનું ન હોય. ચાલો એના પછી દાખલા નંબર 10. દાખલા નંબર 10 માં આપણને શું કીધું છે? તો કે નીચેની માહિતી પરથી નેઋત્ય અને ઋત્વિને ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિથી ગણો. ભારિત સરેરાશ નફાને નહીં, માર્ક નો કપાય, મૂડીકૃત કરવાની પદ્ધતિથી ગણો. ઓકે, ચાલો
વર્ષ આપી દીધા છે, નફો આપી દીધો છે. શરૂઆત કરીએ. સૌ પ્રથમ પહેલું સ્ટેપ કોમન, સરેરાશ નફો માઇનસ સોરી રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. કુલ મૂડી આપણને 6 લાખ આપી છે. કુલ દેવા કેટલા આપ્યા છે? તો કે 1,70,000 આપ્યા છે. 4,30,000 અહીંયા લખી નાખીશ 4,30,000. ચાલો એના પછી તો કે અપેક્ષિત વળતરનો દર કેટલો છે? તો કે સાહેબ 10%. અપેક્ષિત વળતરનો દર 10%. આગળ તો કે આ કઈ નફો છે? મૂડી ભારિત સરેરાશ નફો છે ને, તો ભારિત સરેરાશ નફો ગોતવો પડશે. જે નફો અધિક નફો હતો તો છેલ્લે પેલા અપેક્ષિત નફો ગોતતા હતા. આમાં ભારિત સરેરાશ નફો ગોતવો પડશે. સૌ પ્રથમ લખીશ વર્ષ 15-16 થી 19-20, 2015-16, 2016-17, 2017-18, 2018-19, 2019-20. રેડી? ઓકે ચાલો સાહેબ. 45-50-65 નફો 45,000, 50,000, 65,000, 75,000, 90,000, 75,000 અને 90,000. ચાલો સાહેબ હવે ભાર આપવાનો છે? તો કે હા સાહેબ ભાર આપવાનો છે. ઓકે અહીંયા લખીશ ભાર 1, 2, 3, 4, 5, 5-15 સાહેબ 5-15. ચાલો પછી તો કે ભારિત નફો, ભારિત નફો ચાલો 45-1-45, 50-100, 65-13 નથી ખબર, 1-95. આ ભાઈને ખબર પડી ગઈ, સાહેબને નથી આવડતા ઘડિયા. 65 ઘડિયો સાહેબને નથી આવડતો, એવી ખબર પડી ગઈ. કોને? નિધિબેનને. એટલે લઈને ગયો 75 × 4, 75,000 × 4, 3 લાખ. જો રકમ આખી વાંચજો તો જ રકમ સમજી શકશો, નહીતર નહીં સમજી શકો. જો રકમ આખી વાંચશો તો જ તમે સમજી શકશો, નહીતર રકમને સમજી નહીં શકો. यस सर, यस. कहना क्या चाहते हो? कहना क्या चाहते हो? यस. 4,50,000, 10,90,000. 10,90,000. હવે તો કે ભારિત સરેરાશ નફો, ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર 10,90,000 ભાગ્યા 15, 72,667, 72,667. ચાલો ભારિત સરેરાશ નફો ગોતી લીધો. હવે તો કે મૂડીકૃત નફો. મૂડીકૃત કરવાની પદ્ધતિ છે ને, ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ, ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. ઓકે તો 72,667 ગુણ્યા 100 છેદમાં 10 આવું જ થયું ને, અથવા ભાગ્યા 10%. અહીંયા આવું કાંઈ ન કરવું હોય ને તો શું કરવાનું ખબર છે? આવું કાંઈ ન કરવું હોય ને તો ભાગ્યા 10 પછી ટકા લખી નાખવાના. હાલો લખો ભાગ્યા 10%. 7-26-670, 7-26-670. આવું કાંઈ ન કરવું ને, શું કરી નાખવાનું? 72,667 ભાગ્યા 10%. રેડી? સાદી. ત્યાર પછી પાઘડી બરાબર મૂડીકૃત નફો 7,26,670 માઇનસ રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી ગોતવા જ આવી પડશે. 4,30,000. ઓકે અહીં લખી નાખીશ 4,30,000. 7,26,670 માઇનસ 4,30,000. 29
6,70 2 લાખ. હા તને જ કહું છું. આ બધું ધ્યાન રાખ. આ બાજુ આ બસ 2,96,670 એવું રખાય. 2,96,670 થઈ ગયું સાહેબ? તો કે હા. ચાલો એના પછી ટોટલ કેટલા દાખલા છે? 12 દાખલા છે ને ટોટલ. ઓકે, આજે આ ચેપ્ટર પૂરું. કાલથી ચેપ્ટર નંબર 4. રેડી? હું ડિસ્ક્રિપ્શન છે ને ઓલી ચેન્જ કરી દઈશ. ઓલી જે ઉપર આપણે તમને બતાવાય ને, 3જું ચેપ્ટર, 4થું ચેપ્ટર, 7મું ચેપ્ટર. હા, MCQ ને SQ છે ને એ ચોપડીના જ છે, પણ સમજાઈ દઈશું. હારું હાલો ને, પણ એટલો બધો ટાઈમ નહીં હોય પાછો. આમાં યુટ્યુબ જોવે છે કોઈ? યુટ્યુબમાં હેતુલક્ષી જોવો છો? આપણે અહીંયા રાખશું યુટ્યુબમાં હેતુલક્ષી. હો, દરેક ચેપ્ટરના આવી જાય છે. ઈ જ પ્રમાણે ઈ જ ફોર્મેટથી ઈ જ રીતે બોર્ડમાં પૂછાશે. 1 થી 30 પ્રશ્ન ઈ જ ચેપ્ટરનો હશે. ઓકે, લિંક ગ્રુપમાં આવે છે ભાઈ કૃષ્ણબેન. હો, લિંક ગ્રુપમાં આવે છે. એવું લાગે તો હું કેવડાવી દઈશ. દરેક વિષય માટે એ. ઓકે, હવે ચેપ્ટર પૂરું કરવું હોય તો પછી 2 બગડું થઈ જાય. કાલે 4થું ચેપ્ટર ને 3જા ચેપ્ટરના MCQ એવું થાય. જે ન આવડતું હોય ને મને ગ્રુપમાં મોકલી દો MCQ. હો, પ્રભા પ્રભુ ભાગીદારી પેઢે. હા, પ્રભા પ્રભુ જે ન આવડતું હોય ને મોકલી દો. એમ પ્રભા પ્રભુ જે ન આવડતું હોય. પેઢીની ભાગ્ય કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર. ઓકે, એ તો આ જ દાખલો થયો ને. તો આ જ દાખલો ના અલગ છે. હાલો, અલગ છે. અધિક નફાને મૂડીકૃત કરવાની છે. ઓકે, પ્રીવિયસ લેક્ચર સર. હા, અલગ છે. ચાલો, આ તમે શું કહો છો ને ઉર્વિશીબેન, ખબર નથી પડતી, પણ આટલી મને ખબર પડે છે કે સૌપ્રથમ સૂત્ર લખી નાખશું. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. રોકાયેલી મૂડી જ 9 લાખ આપી છે, તો કુલ મિલકત કુલ દેવાનું કોઈ જરૂર છે નહીં. રેડી? ત્યાર પછી બીજું છે અપેક્ષિત વળતરનો દર. તો કે અપેક્ષિત વળતરનો દર કેટલો છે? તો કે 12%. રેડી? હવે અધિક નફો છે. અધિક નફો એટલે અપેક્ષિત નફો આવશે. અધિક નફો હોય તો યુટ્યુબ પર આગળના લેક્ચર છે. હા, આગળના લેક્ચર છે. બધા લેક્ચર લેશે. આપણે નામ જ આપ્યું છે હેતુલક્ષી 2024. ઓકે, ત્યાર પછી તો કે અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 9 લાખ ગુણ્યા 12%. ઉતાવળમાં બધાને 10% થઈ જાય, ધ્યાન રાખજો. 1,08,000 અહીંયા લખી નાખીશ. 1,08,000. રેડી? ચાલો, ત્યાર પછી તો કે ત્યાર પછી સરેરાશ નફો. સાહેબ કઈ રીતના ખબર પડે? જોઈ લેવાનું. 1 વધી 1 ઘટ્યો વધ્યો વધારો ઘટાડો થાય છે. સાદી સરેરાશ 2012-13 થી લઈ 16-17 સુધી. અહીંયા લખી નાખીશ વર્ષ. 2012-13, 2013-14, 2014-15, 2015-16. રેડી? 16-15-16 છે. 2016-17. ચાલો, 1,40,31. 1,40,000, 1,30,000, 1,50,000, 1,80,000, 1,50,000, 1,80,000. સાદી સરેરાશ છે. હો ભાઈ, નફો સાદી સરેરાશ છે એટલે મને ટોટલ કહેશે કોઈ? 7 લાખ. ઓકે, અહીં જગ્યા નથી પણ અહીં આપણે લખી દેવી 7 લાખ. અહીં લખીશ સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષ.
7 લાખ છેદમાં 1 2 3 4 5 5 1,40,000. ચાલો હવે તો કે અધિક નફો ગોતવાનું સૂત્ર. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. આપણે જે છે એ જ સૂત્ર હો, અધિક નફા વાળું જ છે સેમ, ખાલી એક પાઘડીનું ચેન્જ થશે. સરેરાશ નફો 1,40,000 માઇનસ 1,08,000 32,000. ઓકે, અહીંયા લખી નાખીશ 32,000. હવે જે સૂત્ર આવે ને એ ચેન્જ થશે કે પાઘડી બરાબર અધિક નફાના છેદમાં અપેક્ષિત વળતરનો દર 32,000 ભાગ્યા 12%. 2,66,667. 2,66,667. 2,66,667. 2,66,667. થઈ ગયું તો કે આ ખતમ. ચાલો એના પછી છેલ્લો દાખલો, દાખલા નંબર 12. નીચેની માહિતી પરથી પાઘડીની કિંમતને ભારિત સરેરાશ નફાની મૂડીકૃત કરવાની પદ્ધતિથી ગણો. આ દાખલો એક વખત જોઈ ગયા છે. રેડી? આ દાખલો આવો એક દાખલો એક વખત જોઈ ગયા છે. ફરી વખત ચાલો 70 21 150 210 આવો આવી ગયો છે ને? આવ્યો જે આવ્યો હોય. સૌપ્રથમ તો કે સરેરાશ નફો, સવાલ અહીંયા છે હો, સવાલ અહીંયા છે, ચોપડીમાં કદાચ નહીં હોય, સવાલ અહીંયા છે. કુલ મિલકત માઇનસ કુલ દેવા. કુલ મિલકત કેટલી છે? 15,60,500 માઇનસ કુલ દેવા 5,60,500. સવાલ અહીંયા છે હો, ચોપડીમાં નહીં હોય. હે આ કોણ છે? આર્યન. આર્યન કેમ એમ કરે? 10 લાખ. ચાલો અપેક્ષિત વળતરનો દર તો કે 10%. ભારિત સરેરાશ નફો છે એટલે સૌપ્રથમ અપેક્ષિત નફો, રોકાયેલી મૂડી 10 લાખ ગુણ્યા 10%. 1 લાખ આવે. કઈ દુનિયામાં કેમ તમે ગણતરી કરો છો? કેલ્સી છે કેલ્સી? 10 લાખના 10% 1 લાખ થાય. કઈ રીતના તમે ગણતરી કરો છો? હજી 10,000 લખે છે. બોલો નિલેશ, કઈ કંપનીની કેલ્સી વાપરે છો? 10 લાખ ગુણ્યા 10% કીધું. પાછળનો દાખલો ના સર પાઘડીમાં બોલો. લ્યો ચાલો પછી તો કે ભારિત સરેરાશ નફો. ભારિત કીધો છે ને. સૌ પ્રથમ વર્ષ 16-17 થી 19-20. 2016-17, 2017-18, 2018-19, 2019-20. ત્યાર પછી તો કે નફો. નફો કેટલો કેટલો છે? તો કે અરે 70 21 150. 70 1,20,000, 1,50,000 અને 2,10,000. રેડી? આનું ટોટલ કરવાનું નથી. આનું ટોટલ કરવાનું નથી. ભારિત સરેરાશ જ હતું ને ભાઈ? હા ભારિત સરેરાશ નફાની તો વાંધો નહીં. ચાલો સૌ પ્રથમ તો કે ભાર 1 2 3 4 4 10. ભારિત નફો. ભારિત નફો 70,000 એકા 70,000. 1,20,000. 12 દુ 24. 15 તેરી 45.
21 ચોક 21 ચોક કેટલા થાય? 8,40,000. 84 8,40,000. ચાલો ફટોફટ 16 લાખ. ઓકે, અહીંયા લખી નાખીએ 16 લાખ. રેડી? સૌપ્રથમ ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર 16 લાખ છેદમાં 10 એટલે 1,60,000. 1,60,000 ને? હા. ચાલો ભારિત સરેરાશ નફો 1,60,000 માઇનસ 1 લાખ કેટલા થાય? તો કે 60,000. રેડી? અધિક નફો બરાબર 10% હતું ને, 60,000 છેદમાં 10%. મેં ક્યારનું કીધું? દાખલાની શરૂઆત કરી ને, દાખલાની શરૂઆત ત્યારે મેં કીધું હતું. સવાલ આ બાજુ જોજો, ચોપડીમાં નથી કીધું તું ભાઈ. કેટલા? 6 લાખ છે. ક્યાં ધ્યાન હોય ને એ કઈ ખબર ન હોય. તેરા ધ્યાન કિધર હે? મેં જયારે શરૂઆત કરી ને ત્યારે જ કીધું હતું કે આ દાખલો ચોપડીમાં નથી, અહીંયા ધ્યાન રાખજો. રેડી? ઓકે, ચાલો. તો આ સાથે જ ચેપ્ટર નંબર 3 ની અહીંયા આપણે પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. આવતીકાલે એક નવા ચેપ્ટર સાથે. આવતીકાલનું ચેપ્ટર એક જ દિવસનું છે. આવતીકાલનું ચેપ્ટર એક જ દિવસનું છે. રેડી? 2 જ સૂત્ર છે અને ત્રીજું એક આમનો છે. એ સાથે જ આજનું અહીંયા ચેપ્ટર પૂર્ણ જાહેર કરીએ છીએ. આવતીકાલે મળીશું. વોટ્સઅપમાં પૂછેલી તો ટોપર બેચમાં કરાવ્યો મેં. તું ટોપર બેચમાં નથી? અમિતભાઈ આજે નથી જોયો તો એટલે આજે ટોપર બેચમાં કરાવ્યો, સ્ટાર્ટિંગમાં જ કરાવ્યો, જોઈ લેજે. નહીં તો તું ટોપર બેચનો માણસ છો. ઓકે, તો ટોપર બેચમાં જોઈ લેજે. સ્ટાર્ટિંગમાં જ મેં કરાવ્યો છે. આજે શું શીખીશું ને ત્યાં જોઈ લેશ. ઓકે, ચાલો. તો ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે, નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.